નહીં માતા અત્યારે નાયલા જો કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા લોકમાં બધાનું સ્વાગત છે। આજે તો શ્રાવણ મહિનાનો સોમવાર છે તો બધાને શુભેચ્છા શ્રાવણ મહિનાના સોમવારની। તો જો મંદિરે આવી ગયા, શંકર મંદિરમાં બધા દર્શન કરવા આવી ગયા છે। દર્શન કરીને હવે જાય ઘરે, શંકર ભગવાનના દર્શન કરી લીધા। આખા શ્રાવણ મહિનો જો શિવજીનો છે। મંદિરેથી આપણે આવી ગયા છે ઘરે, દર્શન કરી એવા શંકર ભગવાનના અને ચા ને ભાખરી બનાવી નાખીએ। બીજા બેન સૂતા છે, પછી એને ઉઠાડી સ્કૂલે મોકલી દઈએ। આજે તો સોમવાર એટલે જવાનું જ હોય। શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો એટલે પવિત્ર દિવસ અને આખો મહિનો તહેવારનો દિવસ, તો રજાનો છોકરા માટે રજાનો દિવસ તો આવી ગયો શ્રાવણ મહિનો। જો ભોલેનાથ, જય જય ભોલેનાથ ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા। ચાલો આપણે ઘરનું કામ કરવા માંડીએ। જો અમારે ચક્કી બેન જો કેવા બેસી ગયા છે, ખાવાની રાહ જો, ખાવાનું નાખી દીધું છે, અહીંયા નાખી દીધું છે। બિલાડી બાઈ એટલા લોહી પીવે છે, જેવી ચક્કી આવે એવી બિલાડી બેન આવે, પકડી જાય એટલે હવે રાહ જોઈ રહ્યા છે જમવાની। હવે ટાઈમ થઈ ગયો ચક્કી બેનનો, ક્યાંથી આવે તો અમે બિલાડીને જો હું રખોલું રાખી બેઠું, આવે એટલે તગડું, પણ આપણે ઊભા હોય તો ચક્કી ના આવે। એક બેઠી છે અહીંયા, બંને આમથી આમ ને આમથી આમ થઈ છે। મારી મમ્મી જોટામાં બેસી ગયા। મમ્મી જય શ્રી કૃષ્ણ। કામ થાય ને પાણી આવ્યું નથી, કપડાં ધોવાય પછી અંગારી પોતા બધું થાય, ઉંદર કઈ ના થાય। બે ઘરમાં સૂતા છે, અહીંયા પપ્પાની હતા, આ રૂમમાં ત્રીજાની હતા, તો બધા ઉઠે, બધા વારાફરતી વારા થાય। આપણે હમણાં જો ત્રીજા બેને તૈયાર કરીને પછી જાય કપડાં ધોવા, વાડીએ ત્યાં થયા રાખશે કામ ધીરે ધીરે, બીજું શું હોય। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છે બધા મજામાં ને? જો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને આજે તો શ્રાવણ મહિનાનો સોમવાર અને શ્રાવણ મહિનાની શરૂઆત, પહેલો દિવસ। બધા વાલા મિત્રોને અને વ્યુઅરોને હાર્દિક શુભેચ્છા। આ તો અલૌકિક દિવસ જ કહેવાય। આ મહિનો તો આપણો તહેવારોનો પણ રાજા છે। આ મહિનો પણ આપણે ભક્તિમય મહિનો કહેવાય શ્રાવણ મહિનાનો। ભોળાનાથને રીઝાવવા માટેનો ખાસ મહિનો એટલે શ્રાવણ મહિનો। સાફ સફાઈમાં વળગી ગયા છે, મમ્મી પણ ઝાડુ કાઢવા માટે વળગી ગયા છે। પપ્પા અત્યારમાં ચોપડી લઈને બેસી ગયા છે, એવું નાસ્તો ને બધું એવું કરવા, સૂર્યનારાયણનો પાઠ ને બધું સવારમાં પપ્પા છે ને રોજ ચોપડી લઈને બેસી જાય। કબૂતરા પણ જો બેસી ગયા છે, કાંઈ નહીં રાહ જોઈને। અત્યારે તો ખેતરમાં ઓછું હોય ખાવાનું। આમાં કાબરબાઈ જો આમથી આમ ને આમથી આમ, કેવા પંખીડા પોપટને કાબરને આવી ગયા, કેવા તારમાંથી બેસવાની મજા થાય જો। પગલું આપણે હવે જવા દેવું, હા પગલું સુવાનું મજા આવે છે આમાં। આ તો આરામ ફેરા ફમવામાં આવે છે જો, એટલે દાઢી કરા કંઈક થતું હશે ને, તમને કંઈક થતું હશે ને, શું થાય છે તો જવા દે, આમ ક્યાં ના પડી। હા હા ટાંકા તોડવાની વાર છે, તા તો ભાગશે। હા અમારે રખડવાનું ધ્યાન રાખવાનું, એ તો જોઈએ આપણે હાથે બેઠા વાહ શું કરે પછી
શું કરે ખાટલામાં પડ્યા રહો બીજું જો શું એક કરીએ? ટાંકા તોડાવવાનો વાસ છે, એટલી જ તમારો વાસ છે, રહેવા દ્યો. રહેવાના જ નથી તમે ઘરમાં. આમ નહીં ને? હા જાને દાઢી હવે જો કરાવવાનું બંધ. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હવે કઈ દાદી તો કઈ કરાવવાની છે નહીં આખો મહિનો જ રાખવાની છે કેમ ન કરાવે એ ખબર? બાપાને ખબર આપને કઈ ખબર નથી કોમેન્ટમાં જણાવજો, એને જ નથી ખબર, તમને કોઈ ખબર હોય તો જણાવજો. અને હા, દાદીનું શું મહત્વ છે શ્રાવણ મહિનામાં એ આપને ખબર નથી. એક જો શિવલિંગ ઉપર જળ ચડાવવા શા માટે આવે છે ને એ કોમેન્ટમાં જણાવજો, તમને કોઈ ખબર હોય તો. તમને ખબર છે? મને તો ખબર છે. કોમેન્ટ આપણે ખબર હોય તો કે ને પણ ખબર કહેવાય હોય તો તો કોમેન્ટમાં એમાં શું હોય? કોમેન્ટમાં જણાવજો. આપણે કાલ કેવું કોમેન્ટ કેવી આવે જોઈએ આપણે કે શિવલિંગ ઉપર જળ શા માટે ચડાવવામાં આવે છે, એમાં શ્રાવણ મહિનામાં તો ખાસ. તો આપણે જોઈએ કોને કોને આવડે છે અને કોમેન્ટમાં જણાવે છે. ચાલો આપણે વિડીયો મૂકીએ ને પર બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માંડ્યો અને કોમેન્ટ પણ કરવા માંડ્યો. જેને ખબર હોય એને કરવા માંડ્યો. અને પછી લાસ્ટમાં હું કાલ જવાબ આપીશ. શું કહું? કોમેન્ટનો જવાબ કોમેન્ટથી. કોમેન્ટથી? હા તો કોમેન્ટથી દેવું, બીજું શું હોય. અને સાંજે દીપમાળા છે ત્યાં પણ જાઓ. અને ચાલો આપણે હવે આપણું કામ કરવા માંડીએ. આ ઝાપ ટુપટ કરવા માંડીએ. મમ્મી કાઢવા માંડ્યા કચરો ઘરમાં બધે. ખાનાની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. ભેજ લાગી ગયો તો થોડોક તેની બધી પ્રકારની સાફ સફાઈ. કાનુડાના મુંગટ તો જો હો રાખવાના જ કઈ કાયમ આવે. સાસ ગજી માથા કરે સોમાવાનું મૂકી જ હોય. હા ફરીને કરી નાખશો હાલો ને. હા પપ્પા રીંગણા લઈ લે. નિરાજ ચાલજો હું આ જાઉં છું. હું જાઉં છું ભલે આ વાગે. જો શાક માથા ઉપર પપ્પા લેવા પછી ગયા છે તો ધોળ હાલે. મમ્મી લે છે રીંગણા, પપ્પાના ફેવરિટ લે છે રીંગણા. મમ્મી ભરેલું શાક બનાવે છે. કારેલામાંથી અંદર બધું કાઢી નાખે છે માવો એનો બધો, એટલે અંદર માવો ભરાઈ જાય. મસાલો માવો કાઢીને મસાલો ભરવાનો. અહીંયા લઈ લીધા છે બટેટા ને આ બધી મસાલો ચવાણું બધી રીંગણા. બનાવી લે પછી લાપસી કરી લઈ એવું. બટકા કરી નાખે એટલે જો કારેલું ને રીંગણું બફાતા ન વાર લાગે, બટેટું વાર લાગે એટલે એને મને મમ્મી ચિપ્સ એની બનાવી નાખે છે. ચાલો મસાલામાં મીઠું મિક્સ કરે છે સ્વાદ પ્રમાણે. હળદર કલર માટે, હળદર એટલે પીળા કલરનું દેખાય. અને લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર હિંગ, ધાણા જીરું. ધાણા જીરું તો ફૂલ નાખવાનું એટલે મજા આવે ભરેલું શાક ખાવાની. અને આદુ મરચાંની પેસ્ટ લસણની. જો કંટોલા તો ભૂલાઈ ગયા. હાલો કંટોલા ભરવાના એ નાખવાનું. ઝીણા ઝીણા સરસ મજાના કંટોલા છે એ નાખવા ભરીને. મમ્મીના હાથનું ભરેલું બહુ મજા આવે. મમ્મી જ કરે હો, આપણે તો કંઈ કર્યું મમ્મી બનાવે, આપણે વિડીયો ઉતારીએ. બિયા નહીં હોય કે હે એ કેમ કાઢશો એને? થોડુંક મોણ માટે તેલ સરસ મજાનું, એટલે સરસ મસાલો મિક્સ થઈ જાય. ખાટું મીઠું કરવા માટે લીંબુ, એટલે સ્વાદ પ્રમાણે ખાંડ, એટલે ખાટું મીઠું સરસ મજાનું થઈ જાય. જો કંટોલું નાનું નાનું કંટોલું ભરાય છે હવે. સરસ મજાનું જો બધું ભરવા માંડ્યા. મિક્સ શાક કરવું જો કેવું સરસ લીલું લીલું ને કેવું લાગે સરસ મજાનું. જો
થોડુંક મોરું કર્યું છે કેમ કે મારા પપ્પા આવ્યા છે તો એ તીખું ખાઈ ના હાગે તો થોડુંક મોરું છે એટલે થોડુંક વાઈટ જેવું ને એવું લીલું ને દેખાય છે, બહુ એકદમ રેડ નથી દેખાતું. મગફળી લેવા અને હવે આને હવે કરાવી દઈ કસરત. હાલો હા મમ્મીએ શાક વઘારી લીધું છે. ક્યાં લઈ જાવ તે અહીં જોવા ચડી ગયું સુંદર નથી ગયો સુંદર છે નથી મજા આવતી આ સરસ આખું જ છે. આખું જ છે બધું હું કે પપ્પા માંડવી હારી છે ને ખડ નિંદાઈ ગયું અમારે આપણે તો બહુ થાય, અમારે અહીં ન થાય ખડ હાવ ઓછું છે. નિંદાઈ ગયું એટલે અને દવા સાચી હતી હાવ બરી ગયું નિંદાઈ ગયું. પપ્પા જો ઘૂમરો મારી એવા વાળી અમારે ત્યાં હારા હોય જમીન હારી રહી ને એમ તો ધોવાય નહીં એટલો વરસાદ થયો ને તો ધોવાણી નથી જમીનો. પપ્પા વાડી થઈ ગઈ, બીજા પપ્પા ક્યાં વયા ગયા? અને આ ત્રીજા બેન જો સ્કૂલેથી આવી ગયા ને જો બધું મારું વીખે છે જોઈ લે. બરોબર બરોબર મારું વીખે બરોબર. સાડા 11 થઈ ગયા છે ને આજે તો લાપસી કરવી છે કેમ કે 3 મહિનાનો સોમવાર છે. અહીંયા લોયું તપાવા મૂકી દીધું. પપ્પા શું લઈ આવ્યા છે વળી? હાલો વાસેટીનો ફૂલ થોડા ઘણા એટલા અહીં જે કરશું થોડી તો લાપસી બનાવવા માટે આપણે જો લોટ લઈ લીધો, થાળી એક કરવી છે. પછી જેટલો લોટ લીધો હોય ને એનાથી થોડુંક ઓછું પાણી લેવાનું એટલે આપણે ચીકણી થાય નહીં. સરસ મજાની આપણે લાપસી શેકી લઈએ તો. અને આ દ્વિજા બેન જોઈ લે અત્યારે 12 બપોરે ભણીને આવી પછી કરે છે દીવાબત્તી. જોડો એક બાળવાના ધંધા લાગે તારે કેમ બેન? ચાલો આપણે હવે શેકી લઈએ ને. ચાલો આપણે હવે ધીમે ધાપે સરસ મજાનું શેકી લઈએ. ધીમે ધીમે ધાપે એટલે બળે નહીં. કઈ ગયા છે લાપસી બનાવી છે. લોટની એક ખાસિયત કેમ કે શેકતા હોય આપણે મસ્ત મજાની સુગંધ આવવા માંડે એટલે આપણે બંધ કરી દઈશું. સરસ મજાનો શેકાઈ ગયો છે. રોટાશ પડતો શેકાવા દેવાનો થોડો. સુગંધ એકદમ મસ્ત મજાને આવે કે જાણે કાચો લોટ ખાઈ લે ખાય એવું મન થાય. જાણે સોમવાર હશે તો ખાવો પણ કેમ એટલે આપણે એને લાપસી કરીને બપોરે એક ટાણ કરશું ત્યારે જ ખાવું. હાલ આપણે હવે શેકાઈ ગયો છે તો આપણે એને બંધ કરી દઈએ. અને આ બાપ દીકરી જો મસ્તી ટાઈમ ફૂલ હાલે છે, મસ્તી ટાઈમ કરે છે જોઈ લે. મારું એક કામ વધાર્યું પણ હવે કેવું નથી હું વધાર્યું એ ઝુંબો મારવાનું મન થાય છે. ઉકાવે એવું કામ કર્યું ગંધાર આવે બેઠા બેઠા નવરા બેઠા. હા શોખ હોય નહીં ને. હા હા મસ્તીમાં એટલે બા શું કરે જોઈ આવીએ. મમ્મી તો શેની તૈયારી કરવા મને કાલની કા. હા કામ કરી લઈને પછી સવારે લેતા ના પડે. એટલે આજે ભૂકો કરી રાખીએ પછી કાલે ખાલી બનાવવાના જ રે. દંતારિયા બનાવવા માંડ્યા મમ્મી. બનાવવા માંડ્યા પીલીએ તળીને આપણે મીટિંગમાં જઈ આવીએ. હાલો જો મૂળીએ કેટલા પાલીને બનાવ્યા છે? 3 પાલીના. 3 પાલીના પીણા ચાલવા લાડવા. પીંડિયા મમ્મીએ તળી લીધા ને આપણે દળી નાખ્યું છે. દત્તા એક ઘાણવા હાટું રહી ગયું કેમ કે ખોટું આવી ગયું મિક્સ. હવે શું થયું હોય છે ઘડીક વાર પછી જોઈએ. પવાલું તો કાઢીને જ ફેરવું તોય નથી થતું. એક વાર 2 વાર દબાય હવે જોઈએ ઘડીક વાર રહેવા દઈએ પછી પાછી ટ્રાય કરીએ કેમ કે હવે દત્તા મિક્સર જો ખોટવાઈ ગયું. આપણે અહીંયા પણ હવે વિડીયોનો આપણો એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કર્યું હોય તો વહેલી તકે કરી નાખજો કે અમારા વિડીયો નવા તમને મળી રહે.